ગુજરાત વિદ્યાપીઠનો ઐતિહાસિક 71મો પદવીદાન સમારોહ યોજાયો। 719 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ। ગુજરાત વિદ્યાપીઠમાં એક ભવ્ય અને ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે। મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત આ વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ સાંજે 5 વાગે પ્રાર્થના ભવનમાં યોજાઈ રહ્યો છે। આ વખતે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર છે, જેઓ વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને પદવીઓનું વિતરણ કરશે। રાષ્ટ્રપતિએ તેમના 3 દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આ સમારોહમાં ભાગ લીધો છે, જેમાં તેઓએ અગાઉ સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ વખત મુખ્યમંત્રી અને ધારાસભ્યોની હાજરી। ગુજરાત વિદ્યાપીઠનો ભવ્ય સમારોહ, 9 ચંદ્રક અને 60 PhD પદવીઓ। ગુજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિના હસ્તે વિતરણ, ગાંધીજીની વિદ્યાપીઠમાં ઉજવણી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ હાજરી। આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે। વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલે જણાવ્યું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ છે। રાષ્ટ્રપતિની હાજરીથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને ગાંધીજીના મૂલ્યોને વધુ મજબૂતી મળશે। સમારોહમાં કુલ 719 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે, જેમાંથી 60 PhD ધારકોનો પણ સમાવેશ છે। આ ઉપરાંત શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે 9 વિદ્યાર્થીઓને ચંદ્રક, ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે। વિદ્યાપીઠના કેમ્પસમાં તૈયારીઓનો માહોલ ઉત્સાહભર્યો છે। વિદ્યાર્થીઓ અને સ્ટાફે દિવસોની મહેનતથી આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તૈયારી કરી છે, જેમાં ગાંધીયન વેલ્યુઝ અને આધુનિક શિક્ષણનું સંયોજન જોવા મળે છે। આ વર્ષેનો સમારોહ વિદ્યાપીઠના ગાંધીજીના આદર્શોને વધુ જીવંત બનાવે છે। રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના પ્રવાસ દરમિયાન ગુજરાતના આધ્યાત્મિક અને શૈક્ષણિક પાસાને જોડ્યા છે। વિદ્યાર્થીઓ માટે એક અવિસ્મરણીય ક્ષણ છે, જ્યાં તેઓ પોતાની મહેનતનું ફળ મેળવી રહ્યા છે અને દેશની ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રોત્સાહન મેળવી રહ્યા છે। આ સમારોહ ગુજરાત વિદ્યાપીઠના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે અને વિદ્યાર્થીઓને સમાજ સેવા તરફ પ્રેરિત કરશે। શ્રી આચાર્ય દેવવ્રતજી, मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी, कुलपति डॉक्टर हर्षद पटेल जी, शिक्षकगण, अधिकारीगण, अभिभावकगण, प्यारे विद्यार्थियों, देवियों और स्वजनों, सभी को मेरा नमस्कार। आज उपाधि प्राप्त करने वाले सभी विद्यार्थियों को मैं हार्दिक बधाई देती हूँ। पदक विजेता छात्र छात्राओं की मैं विशेष सराहना करती हूँ। इस विद्यापीठ से जुड़े सभी लोगों को मैं साधुवाद देती हूँ। अभिभावकों को भी मैं बहुत बहुत बधाई देती हूँ। विद्यापीठना सौ विद्यार्थीओने मळवानुं छे। महात्मा गांधीजीए युवा शक्तिने सत्य, अहिंसा અને આત્મનિર્ભર ભારતના વિચારો શાશ્વત રાખીને રાષ્ટ્ર નિર્માણમાં પ્રેરિત કરવા 1920માં આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। આઝાદ ભારત માટે બ્રિટિશ સરકાર સામે અસહકારથી ચળવળનો પાયો પથ્થર રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવીદાન સમારોહ વિકસિત ભારત, આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાનોના સમાજમાં પદાર્પણ અવસર બન્યો છે। ગુજરાત વિદ્યાપીઠના આ 71મા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દીક્ષાંત સમારોહ એ આપણી ખૂબ પ્રાચીન વ્યવસ્થા છે। પ્રાચીન કાળમાં જ્યારે ગુરુના આશ્રમમાં शिक्षण कार्य પૂર્ણ કરી ઋષિ કુમારો પોતાના ઘરે પાછા ફરતા તે સમયે આશ્રમમાં દીક્ષાંત સમારોહનું આયોજન થતું હતું। ऐसे समय पर इस देश में एक परंपरा थी। गुरु अपने शिष्यों को एक अंतिम उपदेश देता था और वो अंतिम उपदेश बहुत महत्वपूर्ण था। गुरु कहता था, सत्यम वद, धर्मम चर, स्वाध्यायन मा प्रमद, स्वाध्याय प्रवचनाभ्याम न प्रमदितव्यम, मातृ देवो भव, पितृदेवो भव, अतिथि देवो भव, आचार्य देवो भव। और बहुत ऊंची बात इस देश का गुरु कहता था, यन्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि नो इतराणि। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।